કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાંસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું પાપડનું શાક બનાવીશ નવી રીતે. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. ચાલો આપણે હવે તૈયારી કરીએ. આજે બનાવીશ હું પાપડનું શાક. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આ મેં પાપડ લીધા છે, તો હવે આપણે એને શેકી લઈશું. હવે ગેસ બંધ કરી દઈશું. હવે પેનમાં આપણે તેલ મૂકીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે રાઈ અને જીરું મેં મિક્સ કરી રાખ્યા છે તે આપણે નાખીશું અને હિંગ નાખીશું. હળદર નાખીશું અને ફટાફટ લાલ મરચું નાખીને આપણે તરત જ અમે એક દહીં લીધું છે એટલે દહીં નાખી દેવાનું છે અને નાખી દેવાનું છે. આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું. હવે એકદમ હલાવવાનું છે ને તો દહીં ફાટી જશે. તમે આમાં કસૂરી મેથી પણ નાખી શકો. આપણે હવે ધાણા જીરું પાવડર નાખીશું. ગરમ મસાલો નાખો હોય તે પણ નાખી શકો છો. થોડું આપણે પાણી નાખીશું. હવે આપણું દહીં જે પાણી છે એ ઉકળી ગયું છે, તો હવે આપણે એમાં પાપડ નાખીશું. મોટા લાંબા કટકા કરવાના, ખાલી આ રીતે એકદમ ગેસ સ્લો કરી દેવાનો અને દબાવી રાખીશું આપણે આ રીતે. હવે પાપડ અંદર રસામાં ભળી ગયા છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું અને 2 થી 3 મિનિટ આપણે ઢાંકીને મૂકી રાખીશું. હવે તમે મીઠું ઓછું ખાતા હોય તો પાપડમાં ઓલરેડી મીઠું હોય તો તમે ન નાખતા, હું થોડું એવું મીઠું નાખું છું. તો આ રીતે આપણું પાપડનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સર્વ કરીશું. તો આ રીતે આપણું પાપડનું શાક બનીને તૈયાર છે. તો તમે પણ બનાવજો.